હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. ભાઈ કેમ છો બધા? મજામાં જશો? તો આજે ફ્રી છે અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ વાગી ગયા છે 10:30 જેવું થયું છે અને ભાઈ લાઇટ પાછી વહી ગઈ છે. અમારો લાઇટનો પ્રોબ્લેમ પાછો આજ બેજી થાય એમ ઝટકા મારે છે. કાલે વહી ગઈ હતી, પાછી આજે વહી ગઈ છે અને અત્યારમાં જો બપોરાનું પાછું કરી દીધું ચાલુ. બપોરાનું કરવાનું ચાલુ કરી દીધું છે. 10 વાગ્યા લાઈટ વહી ગઈ ને કાલ સાંજે તો સોળીનું શાક બનાવ્યું નતું કીધું, અત્યારે બપોરે તો બનાવી. સાંજે પછી કંકોડાનું બનાવી નાખ્યું. અટાણી તો સોળી ખોલીને બનાવી. સાંજે સોળીનું શાક નથી બનાવ્યું, કંકોડાનું બનાવ્યું. કાલે વ્લોગમાં થોડુંક સોળીનું બોલ્યા હતા પણ સોળીનું શાક નતું બનાવ્યું. કાલે કંકોડાનું સાંજે બનાવી નાખ્યું. કા હાંજે કંકોડાનું પછી આટલી કે મોડું થતું તો મેં કીધું પેલા સોળી ખોલીશ ને તો મોડું થઈ જાય. કંકોડા હતા ને એનું બનાવી. તો હાલો ફેમિલી, લાઇટ વહી ગઈ છે તો ઘડીક વેક્સમાં કરવાના છે, વળી પાછા દેવાના હોય કંઈક વેક્સમાં કરી નાખવી, પછી પાછો કાંઈક વ્લોગ ઉતારશું. કા હા તેમાં તો હમા કરવા. જો ભાઈ આ પાછું હાઈતમનું બધું મારા બાર એનો રૂમ હમો કરે છે. કા રેન છે ઉંદરા લીંડી બહુ જ છે. ઉંદરા લીંડી બહુ છે. હે ઉંદરા લીંડી ને હોય બધો રજોટ હોય. સારું કેટલાક ફટોફટ જો આ બધું આ કચરો આ નીચે ઢોરાણું છે. આ બધું જો ઉથલના પાથલા બધું કરી નાખ્યું છે. બારું જો આ બધું પીડું જ છે. અહીંયા જો ગેસનો બાટલો બધું આ લબાસા બધા બારા કાઢ્યા. તો આ બધું સાફ કરે કરી રહેશે રેન્સી? વાર લાગશે? ફટોફટ મેં હમું કરવા એટલે નો વાર લાગે. આ ઉપરથી હંજવારી ખેર નાખીએ એમ નહીં, આ ઉપરથી હંજવારી ખેર નાખીએ. ઉપર ઢાળિયા ઉપર બધો રજોટ હે બધી ખેર નાખી. તેન બે થી ખેર નાખી. લાઈટ વહી ગઈ છે અને ખડમાં આટો મારવા જો ખડ વાયું તું એમાં આટો મારવા આવી ગયા છે. અને ખડ તો પારું ઉગ્યું છે. બહુ ઉગ્યું નથી હો, ખાલા બહુ પીડ્યા છે. વાવવું જોઈશે પાછું. આ જો આમાં નકરા ખાલા પીડ્યા જો. અહીંથી આ બધા ખાલા છે. જો ક્યાં છે? જો અહીંયા 1 સેકન્ડ છોડવો હે. હું ખાલું છે. હું ખાલું છે ને એમ નહીં. રોલો હું આનું હું બિયારણ આવે ને બી આ કાતરી પાછી લાવીને પાછું સોંપી દઈએ એટલે પાછું ઉગી જાય. તેમ લઈ દો તો થાય ને. હે તેમ લઈ દો ત્યારે થાય ને. ઈ લઈ આવવા દે થોડું એરવીન ના ઓલે છે ને લઈ આવજે. ઠીક ના છે તો એને ફોન કરજો કે લેવા આવે તાર ભાઈ એટલે હું લઈ આવું. હા બસ તું લઈ આવજે. હા તો પછી વાવી દેવ સોપી દવનામાં જો કેટલા ખાલા પડ્યા ને કઈ ક્યારે ઉગશે પાછું. જો અમારે જયદીપભાઈ હવે આવી ગયા છે. એ સોટીલે ભણવા મૂક્યો તો ને તે હવે એને જો વેકેશન પડ્યું છે. હાઈતમની રજા પડી છે 7-8 દિવસની. તે વેકેશન કરવા આવ્યો છે આપણા ઘરે. ઘણા દિવસથી આજ વ્લોગમાં આવ્યો. કાં દીદી? હા ભણવા આવી ગયો તો સોટીલા. ભણવા આવી ગયો તો ને? હા. કેક મજા કેવી? સરસ્વતી વિદ્યાલય સોટીલા મજા જેવી આવે ને. હા. આપણને એમ થાય ઘરે જ ન જાવું. હે આને ભાઈ ઘર ન સાંભળતો અને અમુક અમારા 2-3 ગામમાં છોકરા ગયા હતા ને ભણવા, એ બધા પાછા આવી ગયા ને અમારા આ એક જ ભાઈ નથી આવ્યો. પણ કા હા મજા જેવી આવે. મજા જેવી આવે ને. હા. ભણી જાય ને પાછો મોટો થઈ હું બનીશ હું એ તો કે એ વિચારશું ઓટાણે નહીં ગયો. ઠીક વિચારવાનું અત્યારે નહીં કહેવાનું. સાચી વાત છે. એના કિસ્મતમાં હશે એવું થાય ભાઈ. બીજું હું કાં જયદીપ? હા વો કિસ્મતમાં હશે. નોકરી હું લેવાનું છે? જયદીપને નોકરી લેવાની છે. શેની નોકરી લેવાની? પોલીસની. પોલીસની? પછી દંડા મારશે તમને હોતા. તને મારે તને તું ધ્યાન રાખી છે. કાં જયદીપ? હા વો તમે ધ્યાન રાખજો. તો કાકાને પેલા મારજી. હે હા. તો હાલો ભાઈ, હું જો જયદીપ ભાઈ બે હમા કરે બે ગયા છે વેક્સ. પાછી લાઈટ વહી ગઈ. કાં જયદીપ? હા વો હમા કરવા બેહી ગયા. આજ કેટલી વખત લાઈટ ગઈ? 3 વખત લાઈટ ગઈ. કેટલી વખત? 3 ફેરો લાઈટ વહી ગઈ. હા 3 ફેરો લાઈટ વહી ગઈ. અને આપણે અહીં લાઈટનો પ્રોબ્લેમ તો 2-3 દિવસથી છે. કાં? હા ચોમાસું છે એટલે લાઈટનો પ્રોબ્લેમ લે. આમાં હરખા વેક્સ કરજો, પાછા નો આવે વેપારીમાં. ના નહીં આવે નો ચાલે ને. હાલો ભાઈ, તો વેક્સમાં કરવા બેસી જવી ને ભાઈ. વેક્સમાં કરવાનું બેસવાનું છે પણ આપણો મસાલો ખાવાનો છે પહેલાં, પછી આમાં કરી જયદીપભાઈ ઘરે કરશે. કાં? હા. તો જો ફેમિલી આપણે આવી ગયા છે તો નીણ વાટવા જવાનું છે ભાઈ. હું હાટું પણ નીણ વાટવા જતા ને કાં ભાઈ આપણે અચાનક માંડવીમાં શું ખબર તમને? જો ભાઈ માંડવી ભૂંદણા બધી ખાઈ ગયા છે. બધી નથી ખાધી તો જો ભાઈ આવું કરી ગયા છે બધું. જો આ બધું એટલે ખાઈ ગયા છે. થોડાકમાં થોડીક અહીંયા ખાધી છે અને થોડીક અહીંયા ખાધી છે. જો ભૂંદણા આવી ગયા છે. એ ભૂંદ આવી ગયા માંડવીમાં. ભૂંદણા આવી ગયા માંડવીમાં જાય. આ જો અહીં ખાઈ ગયા. હું આવી ગયા પાછી તું પાછી હું આવી ગયો. ભૂંદણા આવી ગયા.
જો હા આવી ગયા હન હા. કેટલી બધી ખાઈ ગયા છે. ખાઈ ગયા હન હા આ તો ખાટલો લઈને હું આવું જોઈએ નકર આ બધી રેને ખાઈ જાય ખાઈ એટલી છે એ નહીં રહેવા દે હા આજ તો આવું જ જોઈશે. તો ભાઈ મને જ રહેશે નાની એવી કાકડી તો ચાલો કાકડી ખાઈ લઈએ નાની તમને કોઈને ભાગ્યો તો કોમેન્ટ કરી દેજો પણ ભાઈ પાણી આમાં નથી ઓછું છે એટલે કાકડી બહુ મીઠી નથી લાગતી તને લાગે કાકડી મીઠી મેં ખાધી જ નથી તેમ ખાઓ. હા હું કોકા ખાવજો. ભૂંડા ને હેઠા ન ખાવ ને ભૂંડા ભૂં- જેવા થઈ જાય. ભૂંગળા જેવા થઈ જાય હાચી વાત છે તો જો ભાઈ મકાઈ વાળવાનું થઈ ગયું ચાલુ એક પાથરો વાઢી છે એને મકાઈ મારે વાઢવાની છે એને નથી વાઢવાની મજા નથી એટલે મેં એને ફોન પકડતા ન આવડે ને એટલે મેં કીધું તું થોડીક વાટ પછી હું કીધું વાઢું કાં હા તમે બાઢો હાલો હવે. હા તે લાઈ વાઢી લીધું હાલ હવે તમે નજારો જો મસ્ત એક નંબર થઈ ગયો દી હાવ આથમી ગયો છે આ બધી મરચી આપણી કાંઈ ઘટે ઘટતું હોય કોમેન્ટમાં કહી દીજો ફોટોફટ કે આ ઘટે છે એમ ફાટી હે હો ફાટી. આ બધી 4G જોવો તમે મરસા દેખાડવાની છે. હે તો મરસા દેખાય તો ઓલી મરસ નખરા દેખાય. પછી જો મરચા આવી ગયા 4G માં દુનિયાના જોવો તમે આ તો એ ઓછા છે આમાં વધારે છે છે ને બાકી મરચા કાંઈ ઘટે જ નહીં આમાં બહુ જ આવી ગયા કાલે ઉતારવાના છે ભાઈની આપણી મરચી નથી ભાઈની એની મરચી છે એમ કહેવાય કા આપણી મરચી આપી નથી એમ. આપણે તો આ તું જ ને આમાં ધાણી બસ આટલું જ છે વાવેતર બીજું કાંઈ છે નહીં આપણે શું કે આપણી મરચી એમ. એ ભાઈની કે આપણી એક જ કહેવાય ને યાર હા ઈ તો એક જ કહેવાય. વિડીયો પૂરો કરી દેવી છે મળશું કાલ નવા વ્લોગમાં આજનો વિડીયો કેવો લાગ્યો કેવો ન લાગ્યો કોમેન્ટમાં ફટોફટ કહી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો પછી મળશું કાલે એક નવા વ્લોગમાં અને ખાસ કહેવાનું કે તમે અમારી ચેનલમાં નવા હોય પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરીને પાછા કોઈ કહેતા નહીં જય માતાજી બાય બાય